આપણે સ્ટાન્ડર્ડ 11 સ્વાધ્યાય 1.5 નો એક્ઝામ્પલ છે. લંબાઈનો નવો એકમ એવી રીતે પસંદ કરવામાં આવે છે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 1 એકમ થાય. જો પ્રકાશને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપતા 8 મિનિટ અને 20 સેકન્ડ લાગતો હોય તો લંબાઈના નવા એકમ સંદર્ભે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું થાય? તો અહીંયા શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી છે તમને ખબર હોવી જોઈએ. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ c વડે દર્શાવવામાં આવે છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ આટલી છે. હવે જે આ ઝડપ છે c બરાબર 3 × 10⁸ મીટર પર સેકન્ડ નાનો નવો એકમ લેવાનો છે. અહીંયા શું કીધું છે? પ્રકાશની ઝડપ 1 એકમ થાય એટલે અને સમય આપ્યો છે 8 મિનિટ અને 20 સેકન્ડ. તો લંબાઈના નવા એકમ જુઓ, લંબાઈના નવા એકમ તો જે ઝડપ છે ત્યારે એકમ કયો લેવાનો છે? નવો એકમ c ઇઝ ઇક્વલ ટુ 1 એકમ થાય. 1 એકમ થાય. c નો નવો એકમ કેટલો થયો? c બરાબર 1 એકમ થાય. અહીંયા જે આપેલું છે પ્રકાશની ઝડપ 1 એકમ થાય. જુઓ, પ્રકાશની ઝડપ 1 એકમ થાય આપેલું છે તો c બરાબર 1 લઈ લેવાનું. આટલું થઈ ગયું. હવે અહીંયા સમય આપેલો છે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર કાપતા 8 મિનિટ અને 20 સેકન્ડ લાગે છે. 8 મિનિટ અને 20 સેકન્ડ લાગે છે એટલે ટાઈમ આપેલો છે. તો t ઇઝ ઇક્વલ ટુ સમય t ઇઝ ઇક્વલ ટુ 8 મિનિટ અને 20 સેકન્ડ. 8 મિનિટ અને 20 સેકન્ડ આપેલું છે. હવે અહીંયા મિનિટ છે એકમ અને અહીંયા સેકન્ડ છે. તો અહીંયા મીટર પર સેકન્ડ આપેલું છે તો અહીંયા સેકન્ડ જ હોવું જોઈએ. મતલબ કે કોઈ એક જ એકમમાં દરેકના મૂલ્યો હોવા જોઈએ. તો હવે આને ફેરવવું પડે સેકન્ડમાં. તો 8 મિનિટ એટલે કેટલું થાય? જ્યારે એક સેકન્ડના મૂલ્ય આપેલા હોય તો સરવાળો થાય દરેકનો. એ રીતે મિનિટનો હોય તો સરવાળો થઈ જાય. તો આ મિનિટને આપણે સેકન્ડમાં ફેરવવું પડે. તો 8 મિનિટ એટલે કેટલું થાય? અહીંયા ગુણાકાર છે તો મિનિટ એટલે 60 સેકન્ડ. તો અહીંયા 60 સેકન્ડ થઈ ગયું. હવે અહીંયા જે બીજું આપેલું છે સેકન્ડનું છે તો અહીંયા તમારે સરવાળો કરી દેવાનો. તો 20 સેકન્ડ. તો અહીંયા 8 × 6 = 48 અને 1 શૂન્ય એટલે 480 સેકન્ડ પ્લસ 20 સેકન્ડ. તો અહીંયા તમારો સમય કેટલો થઈ ગયો? 500 સેકન્ડ. હવે તમારે શું શોધવાનું છે? શું છે? તમારે અંતર શોધવાનું છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું થાય? તો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર શોધવા માટે આપણે સમય આપેલું છે અને ઝડપ આપેલી છે. એક જ સૂત્ર છે આપણા જોડે. તો જુઓ, ઝડપનું સૂત્ર છે ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય. તો આપણે શોધવાનું છે અંતર. તો અંતરને કરતા બનાવવાનું. તો અહીંયા અંતરને આપણે d વડે દર્શાવીશું અને સમયને t વડે અને ઝડપને c વડે. તો ડીને કરતા બનાવીએ તો ટી ભાગાકારમાં છે બરાબરની પેલી બાજુ લે તો ગુણાકારમાં આવી જાય. તો c ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ ડી. ટી શોધવાનું છે તો c ઇઝ ઇક્વલ ટુ ડી ઇઝ ઇક્વલ ટુ c ઇન્ટુ ટી. c ની કિંમત કેટલી આવી? આપણે નવો એકમ લેવાનો છે. c બરાબર નવો એકમમાં કેટલા મૂલ્ય આપેલું છે? 1 એકમ. c નું મૂલ્ય 1 અહીંયા ઇન્ટુ એટલે ગુણાકાર. ટી એટલે આપણે જે શોધ્યું 500 સેકન્ડ. તો 500 સેકન્ડ ના લખવાના. અહીંયા નવો એકમ આપેલું છે ખાલી એકમ એવું લખેલું છે, કોઈ મીટર પર સેકન્ડ એવું નથી આપેલું. એની જગ્યાએ એકમ લઈ લીધું છે તો અહીંયા પણ આપણે એકમ લખીશું. તો 500 એકમ આ આપણો જવાબ છે. 500 એકમ આપણો જવાબ છે.